હાલ નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર પર તો સુરતમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા છે। તો સુરતમાં વરસાદ બાદ પાણી ભરાયા। સુરતના કતારગામ પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા છે। સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે, જ્યારે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા છે। તો સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદ વરસતા પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે વહેલી સવારથી જ પાણી ભરાતા કતારગામ પર્વત પાટિયા વિસ્તારમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો સુરતમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા દિવેશ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી જણાવશો, અનેક જગ્યાએ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે। હાલ શું સ્થિતિ? બિલકુલ એના જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તે મુજબ સુરત શહેરમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કતારગામ વિસ્તાર છે, અને આ કતારગામ વિસ્તારમાં રોડ પર આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો છે તે હાલ સામે આવ્યા છે। જે પ્રકારે હાલ આ કતારગામ વિસ્તારની અંદર જે પ્રકારે આ વેડ રોડ છે, તે આખો વેડ રોડ જે છે તે મોટાભાગે પાણીના ગરકાવ થઈ ગયો છે, અને વેડ રોડની અંદર આ પ્રકારે પાણી ભરાવાના કારણે અનેક લોકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે। લોકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે, અને હાલમાં જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ 2 દિવસ જે છે તે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તેની આગાહી કરવામાં આવી છે। તે મુજબ અત્યારે પણ જોઈ શકાય છે જે પ્રકારે આ કતારગામનો વિસ્તાર છે કે જ્યાં અત્યારે પાણી છે તે ઘૂંટણસમા ભરાઈ ચૂક્યા છે, અને તેના જ કારણે જનજીવન છે તે પ્રભાવિત થયું છે। જે પ્રકારે સુરતની અંદર વરસાદ પડતાની સાથે જ આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા હોય છે, અને તેના કારણે સુરત મહાનગરપાલિકાની જે પ્રિમોન્સૂન કામગીરી જે છે તેમની પોલ થતી થઈ છે। ત્યારે એકંદરે જે પ્રકારે હાલમાં આ જે વરસાદ વરસી રહ્યો છે, અને વરસાદના કારણે જે અલગ અલગ જગ્યાઓ પર આ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે કતારગામ વિસ્તારમાં પણ જે પ્રકારે વરસાદ પડતાની સાથે જ આ રીતે હાલમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને પર્વત પાટિયા, કતારગામ સહિત જે વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હોય છે, આ પ્રિમોન્સૂન કામગીરીમાં ક્યાંય ને ક્યાંય ખૂબ જ કચાશ રહી ગઈ હોય તે પ્રકારના અત્યારે સ્થિતિનું નિર્માણ થયું છે, અને ગતરોજ પણ જે પ્રકારે વરસાદ પડ્યો હતો અને તે દરમિયાન પણ શહેરના અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તેવી જ રીતે અત્યારે પણ હાલમાં આ જગ્યા જે છે કતારગામ વિસ્તારની કે જ્યાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે, અને તેના કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે પ્રકારે અત્યારે આ તમામ આખો રોડ જે છે જોઈ શકાય છે, એક તરફનો રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, અને તેના જ કારણે જે પ્રકારે લોકો છે તેને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ શહેરના અલગ અલગ વિસ્તારની વાત કરીએ અત્યારે તો કતારગામ, વરાછા, પર્વત પાટિયા, ઉધના, નવસારી, પાંડેસરા સહિત જે પ્રકારે વેસુ છે તે સહિતમાં પીપલોદ છે, અઠવા છે, તમામ વિસ્તારો જે છે તે અત્યારે વરસાદથી પ્રભાવિત થયા છે, અને આ તમામ વિસ્તારની અંદર હાલ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। એકંદરે કહી શકાય કે જે પ્રકારે આ વરસાદ છે અત્યારે તે આફતનો વરસાદ બન્યો છે, કારણ કે મોટી સંખ્યામાં અલગ અલગ જગ્યાઓ જે છે તે અલગ અલગ જગ્યાઓમાં આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો છે તે હાલ સામે આવી ચૂક્યા છે, અને તેના જ કારણે લોકો જે છે પોતાના કામ અર્થે જઈ રહ્યા છે તે તમામ લોકોને હાલ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અત્યારે પણ મોટી સંખ્યામાં વાહન ચાલકો જે છે તે અટવાયેલા જોવા મળી રહ્યા છે, અનેકના વાહનો છે બંધ પડી રહ્યા છે, કારણ કે પાણી ભરાઈ ચૂક્યા છે। અને એકંદરે જે પ્રકારે સુરતમાં વરસાદ પડ્યો છે, અને આ વરસાદ પડતાની સાથે જ પાલિકા તંત્રની કામગીરી એકદમ એળે ગઈ છે, અને જે પ્રકારે કામગીરી છે તે ખૂબ જ ખરાબ કરવામાં આવી હોય તે પ્રકારે અલગ અલગ રોડ રસ્તા જે છે તે અલગ અલગ રોડ રસ્તા પણ અનેક જગ્યાએ તૂટ્યા છે, અને પાણી ભરાવાના દ્રશ્યો છે તે સતત ને સતત 2 દિવસથી સામે આવી રહ્યા છે। એટલે જે પ્રકારે હાલ હવામાન વિભાગની આગાહી છે તે મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તે સતત સાબદું બન્યું છે। પાંડેસરા સહિતનો વિસ્તાર હતો કે જ્યાં ફાયરની ટીમ અને પાલિકાની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં જે પ્રકારના દ્રશ્યો છે તે દ્રશ્યોથી
ઉપરથી લાગી રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાએ કામગીરી માત્ર કાગળ પર કરી હોય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે આ પાણીનો યોગ્ય નિકાલ નથી અને તેના જ કારણે શહેરના અલગ અલગ અનેક રસ્તાઓ જે છે તે રસ્તાઓની અંદર આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. આ આખો વેડ રોડ છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે અને એક તરફનો રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, ત્યારે લોકો જાય તો કહાં જાય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે. અત્યારે જે દુકાનદારો છે, ઘણા દુકાનદારો પોતાની દુકાન બંધ કરી અને પોતાના ઘરે નાસી ગયા છે, કારણ કે પોતે જાય તો ક્યાં જાય, કારણ કે પોતાના ઘરે જવા માટે પણ પાણી ઓળંગવું પડતું હોય છે અને આ પાણી જે છે તે સતત વધી રહ્યું છે, સતત ઉપરથી આસમાનથી પાણી પણ પડી રહ્યું છે અને તેના જ કારણે જે પ્રકારે હાલ સાંભેલા ધાર સુરતમાં વરસાદ થઈ રહ્યો છે તેથી અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો છે તે હાલ સામે આવ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં વાહન ચાલકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો જે છે કરી રહ્યા છે અને શહેરના વિવિધ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની ફરીથી શરૂઆત થઈ ચૂકી છે. રેના જે દિવસ જે પ્રકારે આપણે જોઈએ છીએ, આપે જે પ્રકારે જણાવ્યું અને દર વખતે આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, ત્યારે આ વખતે શું તંત્ર દ્વારા હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે કેમ? કારણ કે અત્યારે સવારનો સમય છે, લોકો નોકરિયાત વર્ગ હોય છે કે જે જતા હોય છે હાલ પરેશાની ભોગવી રહ્યા છે. જી રેને બિલકુલ જે સુરત મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો જે પ્રકારે પૂર આવે ને ત્યારે પાળ બાંધવા નીકળે તે પ્રકારે સુરત મહાનગરપાલિકા જે છે તે જ્યાં પાણી ભરાય ત્યારબાદ તેઓ ત્યાં પહોંચે છે અને અત્યારે પણ જોઈ શકાય છે આ સુરત મહાનગરપાલિકાનો ટ્રક, જો આ ટ્રક છે તે એવી જગ્યાઓ પર જશે કે જ્યાં પાણી ભરાયા હોય. આ લોકોને પહેલાથી જ આ પ્રકારે કામગીરી કરવી જોઈતી હતી જેથી કરીને શહેરમાં પાણી જ ન ભરાય, પરંતુ અત્યારનો માહોલ તો કંઈક જુદો જ બતાવી રહ્યો છે. અત્યારના માહોલ પ્રમાણે આ વિસ્તારની અંદર ઘૂંટણસમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે અનેક લોકો છે પોતાના કામ ધંધે પણ નથી આવી શકતા, પોતાને ઘરે જવું હોય તો કઈ રીતે જાય તે પણ અત્યારે એક મોટો સવાલ છે, કારણ કે આ રસ્તો છે તે આખો તળાવ બની ગયો છે અને એના જ કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. સતત જે પ્રકારે વેગમહેર થઈ રહી છે, વરસાદ પડી રહ્યો છે, ઉપરથી તો પાણી વરસવાનું જ છે, પરંતુ તેમના નિકાલની સુરત મહાનગરપાલિકા પાસે જાણે યોગ્ય કોઈ જગ્યા ન હોય તે રીતે આ પાણીનો અત્યારે કોઈ નિકાલ નથી. આ પાણી જે છે તે માત્ર અડધો કલાકનો આ વરસાદ જે છે પડ્યો છે અને તેના કારણે અત્યારે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને આખા બેડ રોડને પાણી કરી દીધું છે. એટલે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો સદંતર તેમની કામગીરી છે તે નિષ્ફળ નીવડી છે અને અનેક જગ્યાએ જે પ્રકારે લોકો તેમની સાથે વાત કરીશું કેવો પાણી ભર્યા છે, શું કહેતો કેટલી તકલીફ પડી રહી છે? ઘણી ખરી તકલીફ પડી રહી છે. ઓફિસ જવાતું નથી, જોબ પર જવાતું નથી. કેવી તકલીફ પડે છે? આગળ કેટલા પાણી ભર્યા છે? પાણી તો સાહેબ ખૂબ ભરેલા પાણી ભરેલા છે. કેટલી તકલીફ પડે છે? તકલીફ તો પડે જ તે ને સાહેબ, અત્યારે આમ પબ્લિક ને તકલીફ પડે છે. અત્યારે ક્યાં જઈ રહ્યા છો તમે? હું અત્યારે મારી અનોખી સેવા ચાલે છે. હું ખિસકો લઈને અમારા 33 ઝાડવા છે ત્યાં રોજ ખવડાવું છું. આજ હું જો મકાઈ લગાડવા જાઉં, એટલો બધા વરસાદમાં પણ હું સેવા ચાલુ રાખું છું. અનોખી સેવા છે મારી. બિલકુલ જે લોકો જે છે તે હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે, અલગ અલગ કામ અર્થે જઈ રહ્યા છે, પરંતુ આ પાણી જે છે આખું તળાવનું નિર્માણ થયું છે અને આ રોડ પર આવવા જવા માટે થઈને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જે પ્રકારે પાલિકા તંત્ર અત્યારે સદંતર તેમની કામગીરી છે તે નિષ્ફળ નીવડી છે અને તે 2 દિવસના વરસાદે જ બતાવી દીધું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવે છે, આ પ્રિમોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં જ નથી આવી, કારણ કે જો યોગ્ય કરવામાં આવી હોય તો આ પ્રકારના જે દ્રશ્યો છે તે દ્રશ્યો ન સર્જાય. જોઈ શકાય છે અત્યારે દૂર સુધી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવી છે, પરંતુ માત્ર જો 2 જ કલાકની અંદર આ પ્રકારનો માહોલ સ્માર્ટ સિટી કઈ રીતે કહેવું, કારણ કે સુરત અત્યારે બગડી ચૂકી છે. જે પ્રકારે વરસાદ પડતો હોય છે અને વરસાદ પડવાની સાથે પાણીનો યોગ્ય નિકાલ થતો હોય, પરંતુ સુરતમાં મહાનગરપાલિકા પાસે અત્યારે આ પાણીનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા જ ન હોય. તે પ્રકારે જ્યારે પાણી આવે ત્યારે પાળ બાંધવા માટે અત્યારે જોઈ શકાય છે અહીંયા જે પ્રકારે આ વરસાદ પડતા હોય અને વરસાદના કારણે અકસ્માતો પણ થાય, ત્યારે અત્યારે પણ અકસ્માત થયો છે અને એક વાહન ચાલક જે છે
તે પોતાની બાઇક લઈને સ્લીપ થઈ ગયો છે. પાલિકા તંત્ર જે છે તે અત્યારે અહીંયા પહોંચ્યું છે, પરંતુ હવે શું કરશે? અહીંયા તો આખું તળાવનું સામ્રાજ્ય થયું છે. જે પ્રકારે પાલિકા દ્વારા અત્યારે તમામ માણસો જે છે તેને મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ હવે આ લોકો અત્યારે ગટરના ઢાંકણ શોધશે. જો અગાઉ જ આ પ્રકારની સારી કામગીરી કરી હોત તો સુરત શહેરની અંદર આ પ્રકારે પાણી ન ભરાત. હવે આ લોકોને ચાલુ વરસાદમાં અધિકારીઓ એસીની ઓફિસમાં બેસશે, જ્યારે નાના કર્મચારીઓને આ પ્રકારે ગટરના ઢાંકણ શોધવા માટે મોકલી આપશે. એટલે ક્યાં સુધી આ પ્રકારની કામગીરી જે છે તે પાલિકાના જે અધિકારીઓ જે છે કે જેઓ એસી ચેમ્બરમાં બેઠા છે તે લોકો ક્યાં સુધી આ લોકોને યોગ્ય કામગીરી નહીં કરે? તેમને લોકોના જે અનેક સવાલો હતા, લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા, તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી છે તે કરવામાં નથી આવી રહી. અને હજુ પણ જે પ્રકારે સાંભેલાધાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદની વચ્ચે પણ પાલિકા તંત્ર જે છે તે તેમના જે કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે પ્રકારે આ વરસાદી પાણી ભરાય છે તેનો કોઈ પણ પ્રકારે યોગ્ય નિકાલ જે છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા જે અગાઉ કરવામાં આવતું હોય તે કરવામાં નથી આવ્યો. અને તેના જ કારણે હાલ જે પ્રકારે અહીંયા માહોલ જે સર્જાયો છે તે ખૂબ જ ગંભીર છે, કારણ કે આખો રોડ જે છે તેમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને વાહન ચલાવવા પણ ખૂબ જ મુશ્કેલ પડી રહ્યા છે. જી દિવેશ, સમગ્ર માહિતી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે. હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો કતારગામ પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા. સુરતમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા છે. તો અનેક જગ્યાએ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વહેલી સવારથી જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી સમયમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સુરતના કતારગામ હોય, પર્વત પાટિયા વિસ્તાર હોય, અનેક જગ્યાએ વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા છે.